હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ચાલો આજે તનિષનો લંચ બનાવવાનું બાકી છે. હજી તો લંચ બનાવું છું અને તનિષ અહીંયા રેડી છે. તો તનિષ અહીંયા રેડી થઈને ઊભી ગયો છે. તો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો તનિષ માટે હું બનાવું છું આજે સમોસા, કારણ કે તનિષને લઈ જવા છે સમોસા. તો જો મેં એના માટે બધું રેડી કરી દીધું છે. તો હવે આપણે ફ્રાય કરવાના બાકી છે અને હજી હું રેડી થઈ નથી, એટલે હું એવી થોડીક લાગતી હશે એમાં વાર ને બધા વિખાયેલા. તો જો તમને બતાવું, હું અહીંયા સમોસા મેં રેડી કરી દીધા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને સ્ટફિંગ મેં પહેલાં બનાવી લીધું હતું. તો એમાં મેં બટેટું, ડુંગળી અને એ બધું સિમ્પલ જ બનાવ્યું હતું, કારણ કે પછી તનિષને ભાવે નહીં, એટલે મેં એમાં કોબી કે બીજું કંઈ વેજીટેબલ એડ નથી કર્યું. તો ચાલો આપણે સમોસા બનાવી લીધા છે. હવે સમોસા આપણે ફ્રાય કરી લઈશું. તો તનિષ એ મસ્તી નહીં, તો ચાલો હવે આપણે એ ફ્રાય કરી લઈએ. અને ભાત પણ આપણું બનવા આવી ગયું છે. અને જીયાન તનિષને ખબર નહીં, હું અહીં બનાવતી હોય ને તો તનિષ આવીને અહીંયા જ હોય. જા હવે તું સોફા પર બેસી જા, તાય પહેરાવી દઉં છું આ 2 મિનિટ. તો આપણે સરસ મજાના ફ્રાય થઈ ગયા છે. હવે ચાલો હવે આને આપણે કાઢી લઈએ. તો થઈ ગયા છે. ચાલો તો પેલા તનિષને આપણે આપી દઈએ, કારણ કે તનિષને લાગી ગઈ છે ભૂખ. પેલા ડો તો ખા લો, બાદ મેં દૂંગી. તો થઈ ગયા છે ફ્રાય સમોસા આપણા. તો ચાલો આપણે તનિષનો લંચ રેડી કરી દઈએ. તો આપણે તનિષનો લંચ રેડી કરી દીધો છે. આમાં સમોસા અને આમાં છે કેચઅપ, તો આપણે રાખી દીધું છે. અને આમાં બોટલમાં છાશ ભરી દીધી છે અને આ પાણીની બોટલ. તો ચાલો હવે તનિષનો બેગમાં મૂકી દઈએ. તો જો ઉપર આવી ગઈ છે જીએનસીમાં તો દાળ ભાત અને સમોસા લઈને. તો જીએનસી ખાય છે. જીએનસી કેવું છે દીકા? સરસ સરસ તો બોલ. સરસ. અત્યારે ફોન જોત ને તો થોડીક વાર જ ફોન લેવાનો, થોડીક વાર પછી ફોન મૂકી દેવાનો જ. તો પછી ફોન મૂકી દે હો. હા. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને ચાલો હું જાઉં છું તનિષને ટ્યુશનમાં મૂકવા. તો જીએનસી પણ મારી યારે આવે છે આજે ટ્યુશન. તા ચંપલ ક્યાં દીકા? જીવતા ચંપલ ક્યાં? આઈડિયા એ નથી, એ તો ભાઈના ચંપલ છે. તારી ભાઈના ચંપલ છે એ. આટલા મોટા કઈ થોડાક તને થાય? અરે એ મોટા છે ચંપલ, એ નથી પહેરવાના, આ પહેરવાના છે. જો આ. હા. ત્યાં જાનવીને જોઈ છે કુર્તી, ત્યાં છે કેટલી બધી. તો જો બધી કઝિન આજે કુર્તી લેવાની છે. તારે કુર્તી લેવી છે? લે લે. તો હવે અમે આવી કે બીજી જગ્યાએ લેવા. તો મમ્મી અહીંયા જોઈ છે હજી, ના લોકો પાછા અહીંયા અમને ભેગા થઈ ગયા. જીએનસી માથે નાખવાની ફ્લાવર વાળી પટ્ટી છે ને, માથે નાખવાની પટ્ટી. તો અમે આવી ગયા છે બજારથી અને એમ કૃપાલી આપી દીધી છે ઠંડાની બોટલ. તો જો અમે શું શું લઈ આવ્યા નહીં તમને બતાવું હમણાં કે શું શું લઈને આવ્યા છે. અને એક આડીસો લીધો છે, એ માંગીએ. અને આમાં છે ને સાડીઓ છે, તો એ ઘરે તમને બતાવી દઉં. જો આટલું લઈને આવ્યા છે અમે. તો એક આ પાકીટ લીધી છે 40 રૂપિયાની, એ માંગીની છે. પછી આ રૂમાલ, આ એ માંગીના છે રૂમાલ. અને મારા રૂમાલ આપજો તો કૃપાલી, મેં રૂમાલ લીધા છે. એ મેં નથી લીધા, એ માંગીના છે.
પછી આપણે આ શું કહેવાય, પછી આ એ માંગી લીધા છે એની નળની છોકરી માટે. પછી આ રબર લીધા છે, એક મેં લીધું છે અને એક એ માંગી લીધું છે, 2 છે. પછી આ બ્રેસલેટ ટાઈપનું છે એ માંગી લીધું છે. પછી આ પિન મેં લીધી. પછી આ રબર અને આ પાટલા. અને મમ્મી વાત કર પ્રમીલામાં ત્યારે રોટલી બાકી છે કરવાની. અને આ રૂમાલ મેં લીધા છે. કેમ છે? આ લીધા છે મેં. તો જો આટલા રૂમાલ મેં લીધા, 6 રૂમાલ મેં લીધા, 3 એ માંગી લીધા અને આટલી કટલેરી, બીજું કંઈ નથી લીધું. માટે હું આ સાદલા લઈ આવી હતી. તો એમાંથી મમ્મી હવે જોઈએ મમ્મી કયો પાસ કર્યો. તમે મને કોમેન્ટમાં કહેજો કે મમ્મીએ કયો પાસ કર્યો હશે. તો જો તમને હું બતાવું હમણાં કાઢીને. તો જો એક આ છે, આમાં ગ્રીન કલર દેખાય છે પણ ગ્રીન કલર નથી, લાઇટ કબૂતરી કલર પણ નથી, પણ અલગ જ કલર છે કંઈક. અને એક છે આ, પછી બીજી આ. અને પછી છે આ. તો હું 4-5 લઈ આવી હતી મમ્મી માટે જોવાને. તો તમે મને કોમેન્ટ કરજો કે મમ્મી આમાંથી કઈ પાસ કરી હશે. મમ્મી આમાંથી પાસ કરી લીધી છે તો બીજી આપવાની છે. અને એક ભારતી ફે માટે ગાઉન લઈ આવી હતી હું કાલે. તો આમાં રેડ જેવો દેખાય છે પણ રેડ નથી, ટમેટી કલર છે. તો એક આ ગાઉન લઈ આવી હતી બસ. ને બીજું તમને જે લઈ આવી મેં તમને બતાવ્યું ઘરે, મમ્મી ઘરે. તો ચાલો, હજી ઘણું બધું લેવાનું બાકી છે. હજી દાંડિયા, ગરબા, પછી માતાજી માટે કટલેરી બધું લેવાનું બાકી છે. તો એનો વિડીયો પણ અહીં આવશે તમને. તો મને ચાલો કમેન્ટ કરજો કે કેવી લાગી શોપિંગ. ને આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને જેએનસી સબસ્ક્રાઈબ કરજો.